હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? તો વાગી ગયા છે 12 અને હવે ફરાળ કરવાનો છે. ફેન્સી સ્કૂલેથી આવી તો હવે એ શાકને રોટલી ખાશે અને મારે ફરાળ કરવાનો છે. તો ફરાળમાં છે ખીર, સાંબાની ખીર અને સૂકી ભાજી કીતુબેને બનાવી દીધું છે અને ફેન્સી શાકને રોટલી ખાય છે અને સાથે છાશ છે. તો ચાલો આવી જાઓ જમવા માટે, મારે તો ફરાળ કરવાનું છે. ચાલો તો આપણે છે ને આટલું જ ફરાળ કરવાનું છે, જાજુ કાંઈ નથી. વેફર, ચેવડો, ખીર, સૂકી ભાજીને છાશ, બહુ કાંઈ જાજુ નથી. તો ગરમા ગરમ ચા પીવો હોય ને તો આવી જાઓ. અને જો કીતુબેન કપડાં સૂકવે છે, મશીન થયું હતું તો સૂકવવાના બાકી હતા અને બે ભાઈઓ હજી હુતાશે તો થોડું ઘણું કામ થાય એટલું પતાવી દઈ. તો ચાલો ચા પી લઈ. આ શું થઈ ગયું હાથીને દેખાય છે? બે હાથીને તો આ છે ને કલરની ટ્રાય કરીશ. હવે હે ને હાથી આખા સિલ્વર કલરના કરવાના છે, કેમ કે બે ઓરેન્જ હાટું બાંધે છે. આ યલો છે ને એ કોઈ લેતું નથી, બેયને ઓરેન્જ જ જોતા હોય. એટલે મેં ટ્રાય કરી હતી પણ મને જ કાંઈ આવડ્યું નહીં તો આવું થયું. એટલે આખા હે ને હાથી આવા સિલ્વર કલરથી રંગી નાખવાના સ્પ્રેથી. મેં નજીકથી સ્પ્રે માર્યો ને તો આવું થયું. હવે આલો કપડાનો આટલો ઢગલો બંધ છે એ સકેલી નાખીએ. ચાલો તો વાગી ગયા છે 5:30 અને બધાય કામ પતાવ્યા રોજની જેમ. આ તો ચોલિયું વીખીને બેઠ્યું હતું બે બેનું. પહલને કાલે ચોલી પહેરવાની છે, સ્કૂલમાં નવરાત્રિ ઉજવવાની છે તો એનું માપ કરતું હતું. ટૂંકી થાય ને મોટી થાય ને માપની એ કોઈ આવતી નહોતી. અને થોડીક પછી જેટલી ટૂંકી થતી હતી બધી દઈ દેવાની કાઢી ફેન્સીની 4-5 ચોલિયું. લાંબી થઈ ગઈ એટલે જો અને કંઈક ને કંઈક ઘટે છે અને ભૂ જોતું છે આઈથે. અને હવે સાંજની રસોઈમાં કંઈક ઠંડુ ખાવાનું મન થયું હતું, કેમ કે આખો દિવસ ફરાળ કર્યું હોય તો પૂરી શાક ને શ્રીખંડ ખાવાનું મન થયું હતું. તો પછી મારા જીજાજીને ફોન કર્યો કે આવો ત્યારે શ્રીખંડ લેતા આવજો અને પૂરી ને બટેટાનું શાક કરી નાખી એટલે ધરાઈને ખાઈ લેવાનું. શાક રોટલા નો મજા આવે કાબુજી. હું જોઈશી હે હવે આને છે ને પાણીની બોટલ ઓલા છે ને બુસિયા તે બોલતા આવડી ગયું ને તેમ કે બુસિયા હું જોઈશી. એમાં નો મજા આવી કપમાં ભૂ પીવાની. હમણાં આખા પાણી પાણી થઈ જાય ને એક એક જોડી કપડાં કાઢશે. આ બીજી ત્રીજી ટી-શર્ટ તો છે. પરમના જ બધાય વેન હોય. જોયું જોયું જોયું. હાલો દઉં હો દઉં. દીકરાને ક્યાં લાગ્યું તું હે? અમે બધું એમાં ચોલીનું વીખીને બેઠ્યું હતું ને તો હાથી ઉપરથી પડી ગયો ને કેવું લાગ્યું કાકાનું માથામાં ટોચો થઈ ગયો, ઢીમચું થઈ ગયું. તોય સાનું મનો રમેશ પણ ઓલા ભાઈને જ હક નથી. કાં ભાઈ? એમ ન અડાય ફોનમાં. તારું નામ શું પૂજન હે? શરમાઈ ગયો લે. અરે આ તો છોકરો શરમાઈ ગયો. તું કોનો દીકો છો? કોનો? મમ્મા બાપુજી. હા એલા મમ્મા ક્યાં તારે? ઈ અને મમ્મી ક્યાં તારી? મમ્મી ઘૂસવાની છે ચોલિયુંમાં. આજ તો આખો દિવસ એક માપે ને એક કાઢે. મમ્મી ચોલિયુંમાં ઘૂસવાની છે એટલે કીતુબેન ને મમ્મી કહે અને મને મમ્મા કહે. ક્યાં મમ્મા? મમ્મા ક્યાં? મમ્મી. ખોટા દાંત તો કાઢી દે. ચૂપ નો કેતો હો મારો દીકરો. લે જય શ્રી કૃષ્ણ કરતોય નથી હમણાં મારો દીકરો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ હર. હજી ઓલા ભાઈને પૂછ્યા જ કટે. કેટલું તો હોમવર્ક આવ્યું હોય પરમને જો તો ખરી. એકડા આવડે પરમ તને? એક કે તો 1 2 3
4 5 આમ કરતો આમ પરમ 1 2 3 4 હમણાં બાપુજી રાખવા આવે ને બેયને તો પછી રસોઈ કરવા વર્ગી બધાય કે તમે રસોઈ કરો એ કે બનાવો પછી કયો ખરી કે જમવા આલો પણ વિડીયો આવે તો બધું પૂરું થઈ ગયું હોય એ અગાઉ કહેતા જાવ એક દિવસ કે આજે આ બનવાનું છે પણ હવે આવા ટાણે જ નક્કી થાય 5:30 6 તો નક્કી થાય કે હવે આજ હું બનવાનું છે પહેલાં તો વિચાર કરી શેનું શાક કરવું તો વળી શાક રોટલા ન ખાવા હોય તો કંઈક વળી બીજો પ્લાન થાય તો ગરમી જેવું છે ને એટલે આજ વળી પેલા પૂછ્યું શ્રીખંડ હશે તો કે હા મળી તો ચાહે તો હવે પૂરીને શાક ને શ્રીખંડ કરી નાખી તો અડદના પાપડ તરી લીધા અને મરચાં તરી લીધા અને હવે શાકનો વઘાર મારવાનો છે ચાલો તો હવે વઘાર મારી દઈ બધા મસાલા તૈયાર કરી લીધા હતા નહીં તો ખાલી લીમડો ને જીરુંથી જ ઓહો લવિંગ તો વઘાર મારી પણ આ કીધું પૂરી ભેગું ખાવું છે ને શાક એટલે બધા મસાલાથી વઘાર તો બે મંદિરે રમવા ગયા છે અહીંયા હચવાણાસ બાપુજી પણ ચાલો તો શાક ચડી ગયું છે અને લોટ બંધાઈ ગયો છે માખીઓનો ત્રાસ તો રીએ જ ગામડે એટલો કોને લાણી દીધી ક્રીના દીદીએ લાણી દીધી છે ગરમીમાં દે ને રોજ એટલે તો ફેન્સી ને પહલ ને તે બે ખુશ થઈ ગયું કા મને દ્યો મારે ન ખવાય હું રહીશું જો ક્રીના દીદીએ છે ને હેરસ્ટાઈલ પણ વાળી દીધી છે ફેન્સીને ફેર તો આમ ફેન્સી કેવી સરસ લાગે છે પહલને પણ કાલે રેડી કરી દે છે કા પહુ હજી નહોતું ઈટી બહુ થયું લાય તોડી દો તો આ સ્ટાઇલમાં કોણ કોણ પૂરીઓ કરે ને તે કોમેન્ટમાં કહેજો અમે તો જો ફટાફટ થાય ને એટલે મોટી રોટલી વણીને અને 4 કટકા કરીને આ રીતના પૂરી કરી નાખી એટલે વણવામાં પણ ફટાફટ થાય અને તરાતી જાય એક વણાઈને ત્યાં તરાતી જાય તો તેલ મૂકી દીધું છે તેલ આવે એટલે તરતા જાય તો જો પૂરીઓ હવે બધી તરાઈ ગઈ છે અને ખાવી હોય તો આવી જાવ શ્રીખંડ હવે ધોરાજીથી આયલું આવે છે શાક બની ગયું પૂરી બની ગઈ હાલો હવે ઢાંકી દઈ ગરમ છે હો ભાઈ હાલો હાલો બાયરામાં હું ઠારીને દઉં હાલો જો ફૂંક મારે હું જોઈશી મમ એક લઈ ગયો ને એટલે બીજો લેવા આવ્યો ઠરી ગયેલી હોય દઉં ને ભાઈ હાલે ફૂંક મારીને ખાજો હો રમીને આવ્યા બે તો જો આજે કપડાં છે ને બપોરે મશીન કર્યું હતું એટલે બપોર પછી સૂકવાની અત્યારે સુકાણા તો બે બેનુંને બેહાડી દીધું કપડાં હકેલવા હાટું ને કીધું બેન દૂધ ગરમ કરે છે હું ભાઈનું ના ને જો બેને બોટલનો ઘા થઈ ગયો પીન હવે કાંઈ ખાવા પીવાનું આવશે નહીં સ્ટાઇલ જોવો તમે એની લે 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 ફંદાઈ કરે જોવો જોવો કેવા ફંદા થાય જો ગઈ જો હવે હાથી લીધા છે પાછા અશોક ફિલ્ટર રિપેર કરે છે હજી હમણાં એકવાર મારા જીજાજીએ રિપેર કર્યું તો પાછું કંઈક ખરાબ થઈ ગયું હવે નહીં થાય હવે સવાર કરવાનું ફેન્સી આ ભાઈ બોટલો લઈને અને વિસરવા મૂકીએ જા હું ધબાધબી બોલેસ કામની એનું કામ પૂરું થઈ ગયું એટલે જ વહી ગઈ હોય કાફી શું ફેન નાના નાના હકેલ લીધા ભાઈ મોટા મોટા તમને જેને ન મજા આવતી લાવો હું હકેલ નાખું એ ગાભો નડે છે ભાઈ ભાઈ એક પગે આકેશ
લંગડી. અને ઓલા ભાઈ ચડાવે ને ઉતારે ન્યા. રોંઢક ગોથું ખાઈ ગયો તો તે માથામાં લગાડ્યું. એના ગાભાઈ ભેગા જોઈ. જો આવે છે ઓ ભાઈ પાછા એક પગે. લે આ તો અને ઊંધી ગાડી કરી એ. વાહ જો છે અમારા હાથી બે બાજુ હાલે, આગળ હાલે ને પાછળ હાલે. કા ભાઈ એને એમ કે જીવડો છે હો, દોરો છે. ડસ્ટબિનમાં નાખ દે મારો દીકરો. જોજી કેવો ડાયો, બધાય કામ કરે. જોઈ લ્યો મારે, હું એક જ બેઠી બેઠી વિડીયો બનાવું છું, બાકી બધાય કામ કરે. નાખીએ ને ડસ્ટબિનમાં. રમવા માંડ પાછો. બસ. અરે ડાયો દીકરો હો. જોજો લંગડી કાઢી આવી હો. જોઈ કોઈએ લંગડી કાઢી? ઊંધા માણા હોય ને ઊંધી કાઢી આકે. જો જોયું જોયું જોયું, પાછી રિવેર્સ લેશે. કેમ આકે? પમુ તો પમુ જ છે. કપડા ગોઠવી દીધા છોકરીઓએ. ઓલા ભાઈ હજી કઈક ઘૂસવાણા છે રસોડામાં. રહેતું નથી એનું નેપકિન. આય હો જવા દો હાલો. બેની સ્ટાઇલ અલગ છે આંકવાની. બસ 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 બસ. પાછો લઈ લે, પાછો લઈ લે. એવા આપને બીવડાવે ને હવે કોર ઉપર જવા દે. એ એક્સિડન્ટ થઈ ગયું. જો કલર અત્યારે ચેન્જ થયા. બસ 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 બસ. પૂજાને કેસરી લઈ લીધો છે, પણ છે પરમનો કેસરી. હચવાઈશ થોડીક વાર વળી બાદા બાદીએ થઈ જાય બેને એક જોતા હોય તો. ચાલો તો રંગોલીનું શ્રીખંડ આવ્યું છે ધોરાજીથી. અહીંયા પહોંચ્યું હોય તા મસ્ત જ છે, કાંઈ ઓગળું નથી. હાલો હાલો ફટાફટ ખાઈ લઈ તઈ. બેન તો જો કાજુ બદામને કટકાઈ છે ને તો તું ખાઈ છે નહીં. એ હાલો પરમ પૂજન, બાપુજીને જમવા બોલાવો. પૂજન બાપુજીને બોલાય જમવા. બાપુજી કે ચાલો તો શ્રીખંડ પૂરી અને શાક ખાવા આવી જાઓ. અમે તો જમવા બેસી ગયા છીએ. અને ચાલો તો હવે જમી લઈ અને મળશું પાછા ન્યૂ વ્લોગમાં. જા બેના તો ફંદા જેવા હોય.